આજે લાકડા કાપી કાપી ને મારા હાથ દુખે છે, ઘરે મારા બાળ બચ્ચા ભૂખ્યા ટળવડે છે, મારા બાળકોનું ભરણ પોષણ કરવા મારે લાકડાનો ભારો પૂરો કરવો જ જોશે, માટે લાવ સામે પેલી સુકલ ડાળ દેખાય છે તેને કાપી મારા લાકડાનો ભારો પૂરો કરી અને ઘરે ચાલ્યો જાઓ. ઘા કરવા જાઉં છું ત્યાં રોતા બાળકનો અવાજ સંભળાય છે, નક્કી અહીંયા કઈક રહસ્ય છુપાયેલું લાગે છે, માટે લાવ ત્યાં જઈને તપાસ કરું. હે પ્રભુ, હે દીનાનાથ, એવો અભાગ્યો કોણ હશે કે આ માસૂમ બાળકીને અઘોર જંગલમાં મેલી અને ચાલ્યું ગયું હશે. હે પ્રભુ, હે દીનાનાથ, હવે તમે જ મને માર્ગ દેખાડો. જય રામાપીર. જય અલખધણી. અરે ભગત, અત્યારે આવા અઘોર વનમાં કેની બાજુ ભગત? અરે ભાઈ, હું આમ ગોમતગઢ ગામથી આવું છું અને રણુજા રામાપીરના દર્શન કરવા જાઉં છું, પરંતુ હે ભાઈ, આ ધોમધકતા તાપમાં અને આ ઘોર જંગલની અંદર આ માસૂમ બાળકી ક્યાંથી? અરે ભગત, જો સાચું કહું તો આ બાળકી મારી નથી. મને પેલી સુકલ ડાળ નીચેથી એનો રડવાનો અવાજ સંભળાયો. મેં જઈ અને તપાસ કરી તો મને બાળકી દેખાણી. મેં એને ઉચકી અને બહાર કાઢી છે. અરે ભાઈ, એક વચન આપો તો વચન સાથે વાત કરો. કહો ભગત. અરે ભાઈ, આમ તો મારે કોઈ સંતાન નથી. જો આ બાળકી તમે મને આપો ને તો પાડી પોસી અને મોટી કરીશ અને બરાબર હું તેનું જતન કરીશ. અરે ભગત, બાળકી આપતા તો મારો જીવ હાલતો નથી. બાળકી આપતા તો મારો જીવ હાલતો નથી, પણ રહી વાત સંતાનની તો લ્યો ભગત, આ બાળકી અને પાડી પોસી અને મોટી કરજો અને બરાબર આનું જતન કરજો. અને હા ભગત, મારી પણ એક શરત છે. કહો ભાઈ, તમારી શી શરત છે? અરે ભગત, આ બાળકી મને પેલી સુકલ ડાળ નીચેથી મળી હતી, માટે એનું નામ ડાલીબાઈ રાખજો. અવશ્ય હું આનું નામ ડાલીબાઈ રાખીશ. જય અલખધણી. જય રામાપીર. મારે રાખની ફરજો રે અલકા દાણી સાંભળજો ગોરોજી હો. એવા હુંડારે સાગર ને હંસલાની રગણા ગોરોજી હો.
ભાઈ ઓલા મજૂર ભાઈનું કે બેટા ડાલી તારા જેવી દીકરી પરમ કૃપાળુ પરમાત્માએ મને આપી. પિતાશ્રીને પ્રણામ. અરે સુખી થાવ બેટા ડાલી. અરે બેટા ડાલી હું અત્યારે રણુજા રામાપીરના દર્શન કરવા જાઉં છું. તું આપણી રામેતી ગાયનું બરાબર ધ્યાન રાખજે. ભલે પિતાજી, જેવી તમારી આજ્ઞા. જય રામાપીર. જય રામાપીર. આવો વીરા, આજ હું તમને ડાલીબાઈ બતાવું. હા વીરા, બતાવો ડાલીભાઈ. અરે વીરા, સામે ગાયોની સેવા કરે એ પોતે જ ડાલીબાઈ. અરે ડાલીબાઈ, તમે ગાયોની સેવા શા માટે કરો છો? હા વીરા, આ રામેતી મારી ગાય છે, તેની હું સેવા કરું છું વીરા. ડાલીબાઈ, તમારે ગાયોની સેવા કરવી હોય તો આવો રણુજાની ગૌશાળા સંભાળો. ડાલીબાઈ, અમને બંને ભાઈઓને ચાંદલો કરો. ડાલીબાઈ, નહીં નહીં વીરા, અમે તો જાતના ચમાર. તમોને અડશો ને વીરા તો તમોને આભળશે જ લાગશે. અરે ડાલીબાઈ, આ તમે કેવી વાત કરો? તમે પણ માનવ, અમે પણ માનવ, એમાં આભળશે શાનું? આવો ડાલીબાઈ, અમને બંને ભાઈઓને ચાંદલો કરો. વીરા હું તો ચાંદલો કરીને ચોકાલે વધાવો રે માડીના જાયા રોવે રે રુદિયોને રોવે તારી બેનડી. અરે ડાલીબાઈ, અમને બંને ભાઈઓને ભૂખ લાગી છે તો તમારા હાથની ખીર ખવડાવો ને ડાલીબાઈ. હા વીરા, મારા ઘરનું આંગણું પાવન કરો. ચાલો મારા ઘેર, ત્યાં તમને ખીર ખવડાવું છું વીરા. ચાલો ડાલીબાઈ. ચાલો વીરા. એવો સાચો રે ધણી રે મારે પીર રામદેવજી. પીર મારાનો તારા નાયદાર સાધો રે ધણી રે મારે પીર રામદેવ. એવી ખંભે રે કામળ હાથમાં એ પીર બન્યા ગાયો તણા ગોવાળ સાચો રે એ ધણી રે મારે પીર રામદેવ. અરે જાગો ડાલીબાઈ તથા હરભુજી, અરે પ્રભુ બાપ. તમારું કલ્યાણ હોય. ડાલીબાઈ તથા હરભુજી, દિલ્હીમાં 3 વર્ષના દુષ્કાળ, અન્નનો દાણો પણ દોયલો છે. આપ બને જઈ ત્યાં અન્ન ક્ષેત્ર ખોલો, ભૂખ્યાને અનાજ આપજો. દિલ્હીનો બાદશાહ અધર્મી હોવાથી એનાથી સાવધ રહેજો. ભલે પ્રભુ. અરે હરભુજી, આજે બીજનો દિવસ છે તો માટે ભજન કીર્તન કરીએ. એ અમે તારા નામની રે ઓ અમે તારા નામની રે અલખનાયા રાધની રે ધૂણી રે દખાવી બેલી
આવ્યો તન મનથી તર છોડાયો માર્ગ મર જય તળાયો તારા જોરે લાગી જીવને ઠાકોર તારા દામને રે ધોની રે દખાવી બેલી અમે તારા નામ હોની રે ધોની રે દખાવી બેલી અમે તારા નામ કોની રે કાજે રે જીવડા જંગના તને રે જાગી કોની રે વાટ્યું રે જોતા ભવનિયા ભાવટ માંગી કમના પડે રે ગમના પડે ભક્તિના દામને રે ધોણી રે દખાવી બેલી અમે તારા નામ હોની રે ધોણી રે દખાવી બેલી અમે તારા નામ હોની રે ધોણી રે દખાવી બેલી અમે તારા નામ અરે હરભુજી તમે આશ્રમની સાફ સફાઈ કરો ત્યાં બાજુના ગામમાંથી અનાજ લઈને હમણાં જ આવું છું અરે ઢાલીભાઈ તમે અનાજ લેવા જાઓ એમાં મને કોઈ વાંધો નથી પરંતુ દિલ્હીનો બાદશાહ બહુ જ અધર્મી છે તેનાથી ચેતીને ચાલજો ભલે હરભુજી જેવી તમારી આજ્ઞા અરે આ શું ગામો ગામ રખડું છું શેરીએ શેરીએ ભટકું છું કોઈએ મને માગ્યું અનાજ નથી આપતું તો લાવ સામે ઓલી નગરી દેખાય છે ત્યાં મને જવા દે દિલ્હી નગરીનો બાદશાહ મારું એ જ કલક્ષ કે હિન્દુસ્તાનની ધરતી પર ચડાઈ કરી અને મુસ્લિમ ધર્મ સ્થાપવાનું સલામ માલિકમ मालिकम सलाम। आज कौन सा दिन है? आज जुम्मे का दिन है। जुम्मे का दिन तो बड़ा अल्लाह का दिन मनाया जाता है, माटे नमाज की तैयारी करो। अरे बादशाह अभिमान कर्मा हिंद में तो कोई देव पुरुष अवतार થઈ ચૂક્યો છે। अरे बीरबल जी बादशाह, अपनी दिल्ली नगरी की प्रजा का हाल क्या है? अल्लाह की मेहर है, लूका सब लहर करते हैं। अपनी दिल्ली नगरी की प्रजा के अन्न के दाने मिलते हैं कि नहीं? જ્યાં ધર્મની ધજા ફરકે છે ત્યાં લોકો ભૂખ્યા મરે છે, ત્યાં આપણી ધજા ફરકે છે ત્યાં અન્નના ભંડાર ખુલ્લા પડ્યા છે। શાબાશ સિપાઈ શાબાશ, એમાં જ રહેવું જોઈએ। એમાં જ રહેશે। પણ બાદશાહ હરબુજીને ડાલીભાઈ નામના વ્યક્તિએ અન્ન ક્ષેત્ર ખોલ્યું છે। હરબુજી અને ડોલર ને અન્ન આપે છે કોણ?
અન્ન તો છું અન્નનો દાણોય મળતો નથી. શાબાશ સિપાઈ શાબાશ, એમ જ રહેવું જોઈએ. એમાં જ રહેશે. રાજમાં કોણ હાજર છે? સિપાઈ. સિપાઈ તમારા બાદશાહને કહો ડાલીબાઈ મળવા માંગે છે. અરે બાદશાહ, જે ડાલરની વાત કરતા હતા એ જ ડાલન આપણને મળવા માંગે છે. જરૂરથી આવવા દ્યો. આવો ડાલીભાઈ. આવ ડાલર આવ. અહીં આવવાનું કારણ? અરે બાદશાહ, હું થોડુંક અનાજ લેવા આવી છું, માટે થોડુંક અનાજ આપશો? અરે ડાલર, તને જોઈ તેટલું અનાજ આપું, પણ બાદશાહની એક શરત છે. બોલો બાદશાહ, શી શરત છે તમારી? પૂનમની રાત્રિએ આ સાધુના વસ્ત્ર ઉતારી સોળે શણગાર સજી દિલ્હીના મહેલમાં રહેવાનું છે. હે મારા નાથ, ભૂખ્યાને અનાજ મળતું હોય ને બાદશાહ, તો હું તમને વચન આપું છું કે રાત્રિના 12 વાગે હું અવશ્ય આવી જઈશ. અરે સિપાઈ, જી બાદશાહ. ડાલરને જોઈ તેટલું અનાજ આપી દ્યો. ચાલો ડાલીભાઈ. ચાલો લ્યો હરભુજી, સાધુ સંતો આવે છે તો માટે હરિહરની આકલ પડે. અરે આ તો આશ્ચર્યની વાત છે. હું ગામે ગામ ભટક્યો, મને ક્યાંય અનાજ ન મળ્યું, પરંતુ તમે આટલું બધું અનાજ લાવ્યા ક્યાંથી? અરે હરભુજી, આ અનાજ હું દિલીપ બાદશાહ પાસેથી લાવી છું. શું કહ્યું? એ પાપી બાદશાહે તમને આટલું બધું અનાજ આપ્યું? હે મારા નાથ, કાલે પૂનમ છે, સાધુના વસ્ત્ર ઉતારી અને મારે સોળે શણગાર સજવાના છે. અરે આ શું કહો છો ડાલીભાઈ? તમારે સોણે શણગાર શા માટે સજવા છે? અરે હરભુજી, ગામો ગામ રખડું છું, શેરીએ શેરીએ ભટકું છું, કોઈ મને માગ્યું અનાજ ન આપ્યું. પછી હું દિલીપ બાદશાહ પાસે ગઈ, તેને મારી સાથે શરત મૂકી છે, જોઈ તેટલું અન્ન લેતા જાઓ, પણ તમારું અંગ અડાણે મૂકતા જાઓ. અરે ડાલીભાઈ, આ તમે શું કહો છો? તમે તો આ હરભુજીને મુશ્કેલીમાં મૂકી દીધા. હે મારા નાથ, હવે તો તું જ મારી લાજ રાખજે. એ હરજ મારી સાંભળો ને સાદ મારો સાંભળી તમે વેલી કરજો વાર. અરે હરભુજી, ધીરજ કરો, સાધુ સંતોને વચન નથી માંગ્યું. હા ડાલીભાઈ, એ વાત હું સારી રીતે સમજી શકું છું. એ આ બધું ધ્યાનની રૂછડિયા અનાવ દરિયામાં, મારી નાવ દરિયામાં. એ ઉગલવાનો આ
પૂનમની રાત્રિએ દરિયાના મોજા તેના કિનારાને મળવા ઉછળી રહે તેમ મારું હૃદય આજ ડાલરને મળવા ઉછળી રહ્યું છે. આવ ડાલર આવ, ત્યાં જ રહેજે, પ્રેમે મળીએ. આવ બાદશાહ, પ્રેમે મળીએ. એવાનો કરે એ જાયલો રે સતીનો છેડલો રે જે. શું કહ્યું ડાલર? નહીં ડાલર નહીં. એમાં વાયવા આંબલિયા ના બી વાયવા વાયવા નહીં ડાલર નહીં. આંબલિયા ના નહીં ડાલર બી નહીં. એવો મારા રે નહીં ડાલર એ કર મેરે બાવરિયો ઉગ્યો રે. આ શું ડાલર પાછે જાઉં છું તો મને કોઈ દેવી સ્વરૂપ દેખાય છે. નહીં ડાલર, આ તો મારો ભ્રમ છે. નવસેરો હાર નહીં તુમકો દાદા. મારો. નહીં ડાલર નહીં. નવસેરો નહીં ડાલર નહીં. એવા મોતી રે એ વેરાણા માણે ચોક મારે નહીં ડાલર નહીં. નહીં ડાલર. અરે બાદશાહ, હજી સમજો છું માટે સમજી જા બાદશાહ. નહીં ડાલર નહીં. અરે બાદશાહ, અભિમાન તો રાજા રાવણનું નરે જોયું નહીં બાદશાહ. ડાલર. માટે બચવું હોય તો ભક્તિનો માર્ગ પકડી લે બાદશાહ. આ બાદશાહનું અભિમાન તો કાયમ રહેવાનું છે. નહીં ડાલર. આ શું ડાલર પાસે જાઉં છું તો મને કોઈ વિરાટ દેવી સમજે. कभी जाना नहीं है डालो, बंदा माटी में मिल जाना. नहीं डालो, नहीं. थोड़ा सुनो. करो अभी नहीं डालो, जाना नहीं. एक दिन. नहीं डालो, पवन नहीं. से उठ जाना. नहीं डालो. તમે થોડા કરો અભિમાન એક दिन. પવન से उठ जाना. અરે બાદશાહ, જો તું ડાલર ના દીસ તો બળીને ભસ્મ થઈ જાય. નહીં ડાલીબેન નહીં. મને માફ કરો ડાલીબેન, મને માફ કરો. જાઓ બાદશાહ, હું તમને માફ કરું છું. ધર્મના નામની જજા કરજો અને ભૂખ્યાને અનાજ આપજો. ભલે ડાલીબેન, બોલીએ રામા પીર રે. એ સાહેલી અમને આવું ભાગ્ય રે મળો છે રે. એ સાધુ પુરુષનો સંગ અમને એ મારે પુરુષનો સંગ.
મારે પુરુષનો સંગ. અરે હરભુજી તથા ડાલીબાઈ, દિલ્હીનો બાદશાહ હવે ધર્મના પંથે વળી ગયો છે, માટે દિલ્હીનો આશ્રમ બાદશાહને સોંપી હરભુજી તમે તમારા ગામ સીધાવો. ડાલીબાઈ તમે રણુજાની ગૌશાળા સંભાળો. અરે વીરા, એક વચન આપો તો વચન સાથે હું વાત કરું. હા વીરા હરભુજી, મારા એક નહીં પણ અનેક વચન છે, માટે વાત કરો વીરા. અરે પ્રભુ, જ્યારે જ્યારે અમે અલખધણીના પાઠ માંડ્યા ત્યારે અમને એવો સંકેત થયો કે આપ સમાધિ લેવાના છો. તો હે પ્રભુ, આપ સમાધિ લ્યો તે પહેલા હરભુજીને દર્શન અવશ્ય દેજો. હા વીરા હરભુજી, મારું તમને સત વચન છે કે હું સમાધિ લઈશ તે પહેલા તમને દર્શન અવશ્ય આપીશ, અને કદાચ સમાધિ લઈ પણ લઈશ તો પણ તમને દર્શન અવશ્ય આપીશ. ભલે વીરા. આવતીકાલનો દિવસ વિક્રમ સંવંત 1515 ભાદરવા સુદ 11 અને રૂડો મજાનો ગુરુવારનો દિવસ. ખરા મૃત્યુ લોકમાં રહી મારે જે કાર્યો કરવાના હતા, જે ભક્તિના ફળ આપવાના હતા, તે સર્વે કાર્યો મારા પૂર્ણ થયા છે. હવે સમય થયો છે મારે સમાધિ લેવાનો. તો લાવ, મારા પિતાશ્રીને આપેલું વચન એ યાદ કરાવ, એને સ્વપ્નમાં સોનાની દ્વારકાના દર્શન કરાવ. મારા પિતાશ્રીએ આપેલું વચન યાદ કરાવ. જય દ્વારકાધીશ. અરે સ્વામિનાથ, અત્યારે મધ્યરાત્રિએ ઝપકીને કેમ જાગી ગયો? અરે સતી, મને એક એવું ભયંકર સપનું આવ્યું કે આપણા રામદેવે સમાધિ લઈ લીધી. નહીં નહીં, એ તો તમારો ભ્રમ છે. રામદેવ તો રંગમેલમાં નિંદ્રા દે. નહીં સતી, મને આવેલું સપનું એ ખરેખર સત્ય છે. આવો હું તમને મારા સપનાની વાત કરું. સપના રે આવે અમને, સપના રે આવે, સપના રે આવે અમને, સપના રે આવે, સમાધિ લે રે રામો, સપના રે આવે. ભાદરવા સુદ 11 ને આ 1515 ની સાલે, ભાદરવા સુદ 11 ને આ 1515 ની સાલે, સમાધિ લે રામો, રામા સરોવર પાડે, સમાધિ લે રામો, સપના રે આવે, સમાધિ લે રામો, સપના રે આવે. ખરેખર સતી, મને આવેલું સપનું એ સાચું છે. આપણા રામદેવે સમાધિ લઈ લીધી. નહીં નહીં, જો તમને એમ હોય તો ચાલ હું રામદેવને બોલાવું. એ જેવા માત્ર ના બોલાવ્યા રામદેવ, આવજો તમારા પિતાજી સંભાળે, પિતાજી તમારે માત્ર
માતા પિતાના ચરણોમાં રામદેવના પ્રણામ. અરે સુખી થાઓ બેટા. કહો માતા, અત્યારે બોલાવાનું કારણ? તમારા પિતાશ્રી યાદ કરે છે. અરે પિતાશ્રી, મધ્યરાત્રિ રંગમહેલમાં સૂતો હતો, એકાએક યાદ કરવાનું કારણ પિતાશ્રી? અરે બેટા, મને તો એક એવું ભયંકર સપનું આવ્યું કે તે તો સમાધિ લઈ લીધી. નહીં નહીં, રામદેવ તો આપણી સમક્ષ ઉભા છે. નહીં માતા, મારા પિતાશ્રીને આવેલ એ સ્વપ્ન ખરેખર સત્ય છે માં. એનું કારણ માત્ર એટલું કે મારે આ મૃત્યુ લોકમાં આ મનુષ્ય દેહ જે કાર્યો કરવાના એ સર્વે કાર્યો મારા પૂર્ણ થયા. જે ભક્તિના ફળ આપવાના, ફેરવા જવા દૈત્યોનો સંહાર કરવાનો એ સર્વે કાર્યો મારા પૂર્ણ થયામાં નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો માતા. નહીં બેટા, જો સમાધિની વાત કરતો હોય તો રહેવા દે. કારણ કે સમાધિ તો અમારા જેવા વૃદ્ધોની હોય, માટે સમાધિની વાત ન કર બેટા. અરે માતા, મારી સમાધિની વાત સાંભળી તમને દુઃખ થતું હશે માં, પણ મારી સમાધિ એ તો મારા પિતાશ્રીને આપેલ વચન છે. તમે કદાચ નહીં જાણતા હો, પણ દ્વારિકામાં મારા પિતાશ્રીને વચનમાં મેં કહ્યું હતું કે આ મહામૃત્યુ લોકમાં તમારો પુત્ર બની મારે જે કાર્યો કરવાના, જે ભક્તિના ફળ આપવાના, પાપીઓનો સંહાર કરવાનો એ સર્વે કાર્ય મારા પૂર્ણ થશે ને. એટલે એ જ ઘડીએ મારી સમાધિ લઈ મારા દેહને પંચમહાભૂતમાં વિલીન કરીશ માતા. મારા સર્વે કાર્ય પૂર્ણ થયા, મારી અવધિ પણ પૂરી થવા આવી છે માતા. નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો માતા. અરે બેટા, આજે ઘોડું પાથરી તારી પાસે ભીખ માંગુ છું બેટા, કે આજ સમાધિની વાત ન કર. માતા, તમે આવી જ રીતે રુદન કરશો તો હું સમાધિ કઈ રીતે લઈ શકું માં? હઠ છોડી દ્યો, આ પુત્રનો મોહ છોડી દ્યો. નગરમાંથી મજૂરો બોલાવો, વીરા વિરમને બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો માતા. ભલે બેટા, જો તું આમ હાથ પકડી રહ્યો છું તો હું વીરા વિરમને બોલું. એ જેવા માતૃશ્રીના બોલાવ્યા વિરમને, આવજો તમને વીર રામને સંભાળે. માતા પિતાના ચરણોમાં વિરમદેવના પ્રણામ. અરે સુખી થાવ બેટા. અરે વીર રામદેવ, અત્યારે બોલાવાનું કારણ? અરે વીરા, તમને તો બીજું શું કહું? કારણ તમે તો જ્ઞાની પુરુષ છો વીરા. આ મૃત્યુ લોકમાં આ મનુષ્ય દેહ જે મારે કાર્યો કરવાના એ સર્વે કાર્યો મારા પૂર્ણ થયા વીરા. જે ભક્તિના ફળ આપવાના, પાપીઓનો સંહાર કરવાનો એ સર્વે કાર્યો મારા પૂર્ણ થયા. નગરમાંથી મજૂરો બોલાવો, રામા સરોવર પાળે મારી સમાધિની તૈયારી કરાવો વીરા. અરે વીરા, આપ શું વાત કરે છે? સમાધિ આપની ન હોય, સમાધિ તો માતા પિતાની હોય. અરે વીરા વિરમ, આ મૃત્યુ લોકનો સામાન્ય માનવી બોલતો હોય ને તો સમજી શકાય, પણ વીરા તમે તો દેવ પુરુષ છો. યાદ તો કરો તમારા એ બળિયા અવતારને, યાદ કરો તમારા એ શેષા અવતારને. શેષા અવતારમાં આ સમસ્ત પૃથ્વીનો ભાર એ તમારા શિરે છે. એ ભારને હળવો કરવા તો વીરા આપણે અવતાર ધારણ કર્યો છે. એ સર્વે કાર્ય મારા પૂર્ણ થયા, મારી અવધિ પણ પૂરી થવા આવી છે વીરા. નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો વીરા. જો રામદેવ, તું હઠ જ કરે છે તો નગરમાંથી મજૂરને બોલાવો. એ એવા વિરામ દેવના બોલાવ્યા મજૂર આ
વિરમદેવભાઈ, રામા સરોવર પાડે અમારા શું કામ પડ્યા? વીર રામદેવ સમાધિ લે છે, માટે રામા સરોવર પારે સમાધિ ખોદવાનું શરૂ કરો. અરે વિરમદેવભાઈ, જો રામદેવ પીર સમાધિ લેતા હોય એ તો રણુજાની રહેત માટે ઘણી દુઃખની વાત કહેવાય, પણ તમારી આજ્ઞા છે માટે સમાધિ ખોદવાનું શરૂ કરું છું. સમાધિ ખોદાય, સમાધિ ખોદાય રામા સરોવર પારે, સમાધિ ખોદાય રામા સરોવર પારે, સમાધિ ખોદાય. અરે મજૂર ભાઈઓ, સમાધિ ખોદાઈને તૈયાર થઈ ગઈ હોય તો શંખ ઝાલરને નોબત વગાડાવો, જેથી કરી મારી બેન ડાલીને ખબર પડે એનો વીર રામદેવ આ સમાધિમાં જઈ રહ્યો છે. અરે આસુ, શંખ ઝાલર અને નવમતનો અવાજ આવે છે તો નક્કી મારો વીરો સમાધિ લે છે, તો લાવ મને અહીંયા જવા દે. એ જીયા જે બેની રે દિલાસા તમને મોકલે, સમાધિ અમારી ખોદાય રે. હોભી જા વીરા, આ સમાધિ અમારી છે. અરે ડાલીભાઈ, એવું તમે કઈ રીતે કહી શકો કે આ સમાધિ તમારી છે? હા વીરા, આ સમાધિની અંદર આટી દોરો અને કાસકી મળે તો માંજો સમાધિ ડાલીબાઈની છે વીરા. અવશ્ય ડાલીભાઈ. મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું શરૂ કરો. અરે પ્રભુ, ડાલીબાઈ કહે છે તે સત્ય છે, અંદરથી આંટી દોરો અને કાસકી મળ્યા છે. ધન્ય છે ડાલીભાઈ, તમારી ભક્તિને હજારો વાર ધન્ય છે. તમારા કહેવા પ્રમાણે સમાધિ ખોદતા આંટી દોરો અને કાસકી મળ્યા છે. તો ડાલીભાઈ, હવે તમે જ કહો કે અમારી સમાધિ ક્યાં હશે અને તેનું શું પ્રમાણ હશે? હા વીરા, મારી સમાધિથી 10 આર દૂર તમારી સમાધિ ખોજો, અંદરથી પીળું પીતાંબર અને ચાકડા નીકળે તો માંજો સમાધિ બાબા રામદેવ પીરની છે વીરા. અવશ્ય ડાલીભાઈ, હવે તમે સુખેથી સમાધિએ સીધાઓ. હરિઓમ હરિઓમ અલખ નિરંજન, 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 અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન, હરિઓમ હરિઓમ અલખ નિરંજન. હરિઓમ હરિઓમ અલખ નિરંજન. હા વીરા, હું પણ સમાધિમાં સીધાવ છું, આપ પણ સરકની વાટે સીધાવજો અને સામયા કરવા ડાલીબાઈને બોલ. અરે મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું શરૂ કરો. અરે પ્રભુ, અંદરથી પીળું પીતાંબર અને ચાકડા મળ્યા છે. અરે મજૂર ભાઈઓ, સમાધિ ખોદાઈને તૈયાર થઈ ગઈ હોય તો મારી અવધિ પણ પૂરી થવા આવી છે. આપ સર્વે નગરજનો મને પ્રેમથી વિદાયું આપો. અરે પ્રભુ, સમાધિની રજા આપતા જીવ તો હાલતો નથી, પણ આજ તમારા પિતાના વચનને ખાતર કહેવું પડે છે કે ખુશીથી તમારી સમાધિએ સીધાવો. પણ રોયા રોયા પશુને પૂંખીડા, અને આ રોઈ ઉઠી આખી વના, પણ વસમી પણ અવસમી વિધાયું મારા રામની, યા હરજી થી નો સેવા એવા રોકી લ્યો, એ રોકી લ્યો રામા પીરને જી. અને રામા પીરની આવી સમાધિ લેવા રોકી
શાંત થઈ જાઓ વાટી. આવા નશ્વર દેહ પાછળ આવૃતન શા માટે વાટી? તમે તો સંત છો, સંતને સંસારની માયા ન હોય વાટી. એવું માડી રે અલાવે રે વીણી વીણી ફૂલડા રે અરે ઈ ફૂલડામાં એવી સુગંધ ન રોકી લ્યો રામા પીરને ત્રણ ભાવ સુધી મેં તમારી સેવા કરી છે મારા નાથ. આ ત્રણ બહુમાં જો પામર હજીથી જીવન કોઈ ભૂલ થયું હોય તો એની માફી માંગે પ્રભુ, માફી માંગે છે. નહીં વાટી, શાંત થઈ જાઓ વાટી. એવા હાટે રે રૂહે રે સાત વાણિયા રે અને ચોરે રૂવે આવો સંતને સમાજ એવા રોકી લ્યો રામા પીરને. અરે પ્રભુ હવેનો યુગ કળિયુગ આવે છે મારા નાથ. આ પામર અરજીનો જીવ, આ પામર અરજીનો જીવ એ કળિયુગને સહન નહીં કરે પ્રભુ. માટે નિજિયા ધર્મનો પંથ દેખાડો પ્રભુ, પંથ દેખાડો. હા વાટી, નિજી આ ધર્મ એ તો આદિ અનાદિ કાળથી ચાલ્યો આવે વાટી. જો એ નિજી આ ધર્મની વાત કરું ને તો પહેલા યુગમાં રાજા પ્રહલાદે આ નિજી આ ધર્મની સ્થાપના કરી. સતી વિદ્યાવતી નારે એ અલખને સાચા મોતીડે વધાવ્યા. બીજા યુગમાં રાજા હરિશ્ચંદ્રએ અલખના પાઠ માંડ્યા. સતી તારામતી નારે એ અલખને સાચા મોતીડે વધાવ્યા. ત્રીજા યુગમાં રાજા યુધિષ્ઠિરે આ નિજિયા ધર્મની સ્થાપના કરી. સતી દ્રૌપદી નારે એ અલખને સાચા મોતીડે વધાવ્યા. ચોથા યુગમાં રાજા બલિએ અલખના પાઠ માંડ્યા, પણ અલખ હાજર ન રહ્યા. ત્યારે સમજાયું કે આ કળિયુગનો પ્રભાવ છે, માટે કળિયુગમાં કોઈ સત્યનું પ્રમાણ માંગશો નહીં, કારણ એ પ્રમાણ મળશે નહીં. પાટી, અમારા ગયા બાદ આ ભૂલિયાને રસ્તો બતાવજો. આ નવખંડ ધરતીમાં ભક્તિની ધજા ફરકાવજો. પરમ એટલા માટે તો તમને મોકલ્યા છે ભાટી. અરે પ્રભુ અમને આમ ન ધરા મેલીને હેલા જશો મારા નાથ, તો પછી અમારું શું થશે પ્રભુ, અમારું શું થશે? અમને નો ધારા એ મેલીને હે ઝાવરે હો રામ વૈશ્યમી વિદાયુ લાગે દોયલી ઓ રામ વૈશ્યમી વિદાયુ લાગે પશુને
વૈષ્ણવી વિદાયું લાગે દોયલી ઓ રામા વૈષ્ણવી વિદાયું લાગે દોયલી રે પિતાને રૂએ માવડી હો રામા રે પિતાને રૂએ માવડી રૂએ છે કાંઈ બાંધવને બહેન રે હો રામા રૂએ છે કાંઈ બાંધવને બહેન રે હો વૈષ્ણવી વિદાયું લાગે દોયલી હો રામા વૈષ્ણવી વિદાયું લાગે દોયલી અરે પ્રભુ તો મને એક વચન આપો પ્રભુ મને એક વચન આપો અરે માંગો ભાટી, એક નહીં અનેક વચન માંગી લ્યો ભાટી. હરિના ચરણમાં હરજી બોલિયા હો રામા હરિના ચરણમાં હરજી બોલિયા તેજો અમને તમ ચરણોમાં વાસ રે હો રામા તેજો અમને તમારા ચરણોમાં વાસ રે હો વૈષ્ણવી વિદાયું લાગે દોયલી હો રામા વૈષ્ણવી વિદાયું લાગે અરે ભાટી, હું તમને વચન આપું છું કે જ્યાં મારો ફોટો હશે ત્યાં તમારો અવશ્ય ફોટો હશે ભાટી. ભલે પ્રભુ અરે મારી ઓછા બોલી બહેન, તું શા માટે રુદન કરેશ? તારે તો આજ હરખાવું છું બેની, કારણ તારા વીરને લેવા તો સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા છે. મને પ્રેમથી વિદાયો આપી દે બેની. નહીં હીરા, જો તું સમાધિની વાત કરતો હોય તો રેવા દે વીરા. જો તું સમાધિ લઈ લઈશ તો આ બેન સગુણાનો આધારે કોણ રહેશે વીરા? અરે બેની, હું સમાધિમાં જાઉં એટલે શું કાયમને માટે ચાલ્યો જઈશ બેની? તને જ્યારે મારી જરૂર પડે મને યાદ કરજે. હું અંતર દીક્ષથી હાજર રહી તારા બધા જ કામ કરીશ બેની. હું સમાધિમાં જાઉં ને એ તો આપણા પિતાશ્રીનું વચન છે. મને પ્રેમથી વિદાયું આપી દે બેની. પણ સમાધિની એ રજા આપતા અરે રે મારું હૈયું ના રહે હાથ. પણ વસમી એ વિદાયું એ વીરની. અરે રે આ બેની થીનો સેવાય. અરે વીરા, તને યાદ છે વીરા, હું તારા લગ્નમાં આવતી હતી. મારા સાસુએ મેણા માર્યા હતા તે તારા ભાણેજને સજીવન કર્યો તો વીરા. એ દિવસ મને યાદ આવે છે વીરા, એ દિવસ મને યાદ આવે છે. અરે નહીં બેન સગુણા, જે દુઃખના દિવસો હતા એ પૂર્ણ થયા બેની.
શા માટે એવા દુઃખના દિવસને યાદ કરીને રડ્યા કરે છે? બેની, આ તારો અભય તારી પાસે છે, તારો વીર તારી સમક્ષ ઊભો છે બેની. અને મારી સમાધિ એ તો સનાતન સત્ય છે. આ સંસારની કોઈ તાકાત તારા વીરની સમાધિને નહીં રોકી શકે બેની. મને પ્રેમથી વિદાયો આપો. સ્વર્ગમાં દેવતાઓ મારી રાહ જુએ છે બેની. પણ માતા એ પિતાના બોલ પાડવા હરે રે તે ધર્યો યા રામ અવતાર. પણ વસમી એ વસમી એ વિદાયું એ પરલોકની અરે રે હે આ બેની તીનો સેવાય હે વીરતન કેમ રે આપું વિદાય રે એ મડી ના જાયા રૂવે રે દુધિયોને રૂવે તારી બેનડી એવો રૂવે રે રુધિયોને રૂવે તારી બેન. શાંત થઈ જા બેન, રુદન છોડી દે બેન. આવા સમાધિના મંગળ પ્રસંગે આવા આડા અવડા બેન એ તને ન શોભે મારી બેન. બેની તું તો બોલ માં આવા આડા અવડા વેણ રે મારી બેનડી વીરો રે એવા રે તારી આવશે. એ જી એવ વીરો રે એવા રે તારી આવશે. વીરાતે તો માતા રે પિતાના બોલ પાડ્યા વીરા તું તો લેજે રે તારી બેનીની સંભાળ રે એ મડી ના જાયા રૂવે રે રુધિયોને રૂવે તારી બેનડી એવો રૂવે રે રુધિયોને રૂવે તારી. અરે મારી મીઠા બોલી બહેન, આ સંસાર પણ જાણે છે બેની. રામદેવે તો એના દુશ્મનોને પણ માફ કર્યા, જ્યારે તું તો મારી સગોદર અને તું પણ ક્યાં નથી જાણતી બેની કે તારા વીરે તારા કેવા કામ કર્યા છે મારી બેન. બેની અમે ભાણેજને સજીવન કર્યો બેની તાર વગડે પુરિયા તાય મેં વસ્ત્ર રે મારી બેનડી વીરો રે હેવા રે તારી આવશે. એ જી તાર વીરો રે હેવા રે તારી આવશે. વીરા તારા લીલા રે એને જાને
આવજે વીરા તારી ધોડી રે એ ધજા ના દેજો પ્રમાણ રે એ મળી ના જાયા રૂવે રે રુદિયોને રૂવે તારી બેનડી એવો રૂવે રે રુદિયોને રૂવે બેની અમે લીલા રે ને જાને ફરકાવશું બેની અમે ધોળી રે ધજાના દેશું પ્રમાણ રે મારી બેનડી ધૂપને ભુવાણે વેલાયાવશું અરે બેન તારા કાળજા ઉપર પથ્થરો મૂકી દે બેની તારા વીરની મમતા છોડી દે મને પ્રેમથી વિદાયો આપી દે વૈકુંઠમાં દેવતાઓ મારી રાહ જુએ છે બેની અરે વીરા આ જગતની અંદર જો માં બહેન દીકરીની લાજ લૂંટાતી હોય ને વીરા તો તું તેની વાર કરજે હો વીરા હા બેની આ જગતની મા બેન દીકરીને આ રામદેવ એક વચન આપે છે કે મારા લીલા ઘોડાની સ્થાપના કરજો ઘી ગુગળના ધૂપ કરજો સાચા હૃદયથી મને યાદ કરજો તમારું ગમે તેવું સંકટ હશે ને હું પલવારમાં દૂર કરીશ હવે તો પ્રેમથી વિદાયું આપી દે બેની હા વીરા પિતાજીના વચન ખાतिर કેવું પડે છે વીરા આ પાપની સમાધિએ સીધાઓ વીરા અરે માતા બેન સગુણા તો હજુ નાની છે માં એ કદાચ નહીં જાણતી હો આપ તો બધું જાણો છો આપ તો મને પ્રેમથી વિદાયું આપી દો માતા નહીં બેટા, સમાધિની રજા તો હું તને કોઈ કાળે નહીં આપું, પણ રોકાય, અરે રોકાઈ જા તું મારા દીકરા, અને આવા કડવા ન બોલતું એ પણ આજ માતા અરે માતા તારી તને વિનવે, અરે રે હવે પાછો મારા, અરે બેટા જો તું આમ ચાલ્યો જાય તો તારા માત પિતાનો આધારે કોણ રહેશે બેટા? શાંત થઈ જાઓ માતા, રુદન છોડી દે માં. તારા એક એક આહુણા આ રામદેવના કાળજાને પણ કોરતા જાય છે માં. આ જગતનો એક પણ જીવ માના ઋણમાંથી મુક્ત ન થઈ શકે. માં રાજાની હોય તોય ભલે કે રંકની હોય તોય ભલે, માનો પ્રેમ જ નિરાલો છે માં. આ જગત એમ કહે કે પરબ્રહ્મ પરમાત્માનો અવતાર અસુરોને હણવા થાય, જ્યારે તારો પુત્ર રામદેવ તો એમ કહે માં કે તારા જેવી હેતાળ માના ખોડા ખોદવા આવે છે માતા. મારો સમય પૂરો થયો, પણ તારા પ્રેમને હું ક્યારે નહીં ભૂલી શકું માં. ને કોઈએ તો ત્યાં સુધી કહ્યું છે માતા, એવા મીઠા મધુ ને મીઠા મેં હુલાર લોલ, એવા મીઠા મધુ ને મીઠા મેં હુલાર લોલ. તેથી મીઠી છે મોરી માત રે સનની નો હે તળા
ચાતુર્માસની વાદળી 4 જ મહિના વર્ષે પણ તારા જેવી હેતાળમાંનો પ્રેમ અપાર વર્ષી રહ્યો છે માં. માતા તારા કાળજા ઉપર પથ્થરો મૂકી દે માં. યાદ તો કરો એ ત્રેતા યુગના ઇતિહાસને માં. અયોધ્યાના રાજા દશરથ એમના 2 પુત્રો પ્રભુ શ્રી રામને 14 વર્ષનો વનવાસ, જ્યારે ભરતને અયોધ્યાની રાજ્ય ગાદી. માતા એ રામનો વનવાસ માં કૌશલ્યાએ જોયો હશે, ને જો કૌશલ્યાએ ધાર્યું હોત ને માં તો એ રામના વનવાસને કદાચ રોકી પણ શકે, પણ કૌશલ્યાએ એવું નથી કર્યું માં. કારણ એમને એમના પતિનું વચન વહાલું હતું, નહીં કે પુત્રનો મોહ. આજે એ જ વાત તો હું માં તમને સમજાવવા માંગુ છું. તમે કહેશો ને કે બેટા રામદે તું રોકાઈ જા, તો હું રોકાઈ પણ જઈશ, પણ નહીં, મારી આ જનની એવું કદાપી નહીં કરે. માતા તમે પત્ની તરીકે તમારી ફરજ પૂરી કરો, પુત્ર તરીકે મારી ફરજ પૂરી કરવા દો માં. હું સમાધિમાં જાઉં એ તો મારા પિતાશ્રીનું વચન છે. મારા પિતાશ્રીના વચનની ખાતર મને પ્રેમથી વિદાયું આપી દો માતા. ભલે બેટા, આજ તારા પિતાશ્રીના વચનને ખાતર કેવું પડે. જા બેટા, ખુશીથી તારી સમાધિ હેસી જા. અરે વિરાંગ, આપ તો મને પ્રેમથી વિદાયું આપી દો વિરાંગ. નહીં રામદેવ, સમાધિની રજા તો હું કોઈ કાળે નહીં આપું. અરે વિરાંગ, આ મારો એ જ વીર છે કે દ્વારિકામાં કહેતો હતો કે વિરાંગ હવે મારે આ મૃત્યુ લોકમાં અવતાર ધારણ નથી કરવું, અને આજ એ જ વીર આ મૃત્યુ લોક છોડવાની ના પાડે છે. વિરાંગ તમે તો દેવ પુરુષ છો, તમે બધું જાણો છો વિરાંગ. આપ તો મને પ્રેમથી વિદાયું આપી દો વિરાંગ. નહીં રામદેવ, સાથે રમ્યા, સાથે જમ્યા, સાથે ઘોડીલાના દાવ ખેલવ્યા. સમાધિની રજા તો હું કોઈ કાળે નહીં આપું. અરે વિરાંગ, હું સમાધિમાં જાઉં એ તો આપણા પિતાશ્રીનું વચન છે. પિતાશ્રીના વચનને ખાતર મને પ્રેમથી વિદાયું આપી દો. સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા છે, આપ તો મને પ્રેમથી વિદાયું આપો પિતાશ્રી. નહીં બેટા, હું તને સમાધિની રજા તો નહીં આપું, કારણ કે તારા આવવાથી આજ મારું આંગણું કેવું પાવન થઈ ગયું. જો તું સમાધિ લઈ લઈશ ને બેટા તો મારું આંગણું સુનકાર થઈ જશે. હું તને સમાધિની રજા તો નહીં જ આપું. અરે પિતાશ્રી, આપ તો જ્ઞાની પુરુષ છો, બધું જાણો છો કે જે આંગણામાં, જે ફળિયામાં દ્વારિકાનો નાથ આવી રમી ગયો હોય એ આંગણું તો હંમેશા પાવન જ હોય અને પાવન જ રહેવાનું છે. પિતાશ્રી, દ્વારિકામાં તમે કહેતા હતા, અરે પ્રભુ હજુ તો પુત્રનું વરદાન આપો, અને સાથે સમાધિના વચને પણ બાંધો છો. હું જાણતો હતો પિતાશ્રી કે આ મહામૃત્યુ લોકમાં મોટા મોટા ઋષિઓને પણ છોડતો નથી. પિતાશ્રી યાદ કરો એ દ્વારિકાધીશના વિરાટ સ્વરૂપને, યાદ કરો દ્વારિકાધીશના વચનને. તમારો બધો જ મોહ મટી જશે પિતાશ્રી. દ્વારિકામાં વચને બાંધ્યો અને છોડી હાલો મારા બા, પણ આ સમાધિની વધુ આવ્યું. હવે ભવમાં ભેરાનું થા. બેટા તે મને દ્વારકામાં વચને ન બાંધ્યો હોત ને તો આજ હું તને સમાધિની રજા નો આપે, પણ તારા પિતાને એના પ્રાણ કરતા પણ એનું વચન વાલું છે. આ વચનને ખાતર કહું છું, જા બેટા ખુશીથી સમાધિએ સીધા. અરે પિતાશ્રી, તો હું પણ તમને એક વચન આપું છું કે દર અજવાળી બીજના મારા પાઠ પૂરજો, મારા લીલા ઘોડાની સ્થાપના કરજો, ઘી ગુગળના ધૂપ કરજો, સાચા હૃદયથી મને યાદ કરજો. પાઠની પૂજાએ હું અંતરદિક્ષથી હાજર રહી સર્વે ભક્તોના કામ કરીશ. પિતાશ્રી, હવે જે વાત કરું તે ધ્યાનથી સાંભળો કે મારી સમાધિનો પડદો થયા બાદ કોઈ પણ દેવ આવે, બ્રહ્મા આવે, વિષ્ણુ આવે, પછી દેવોના દેવ મહાદેવ પણ આવે, તો પણ મારી સમાધિનો પડદો ખોલતા નહીં.
નહીતર એનું પરિણામ સારું નહીં હોય પિતાશ્રી. ભલે બેટા. અને હા પિતાશ્રી, દ્વારિકામાં આપેલે 3 વસ્તુ અભય અંચડો, રતન કટોરો અને વીર ગેડીઓ અમારી સમાધિમાં મૂકજો પિતાશ્રી. ભલે બેટા. અરે કુદરત, આજ તું કેવી કસોટી કરી રહ્યો છે મારા નાથ. માંડ કરી મારા બગીચામાં એક ફૂલ ખીલ્યું હતું, તે પણ તું છીનવા તૈયાર થઈ ગયો. નહીં, આમાં કુદરતને દોષો આપવો જેના ભાગ્ય ઝેર થઈ ગયા હોય, એમાં કુદરતને દોષ દેવાનો ન હોય. અરે જુઓ સ્વામિનાથ, આજ આપણો લાલ આપણાથી અળગો જતો હોય એવું લાગે. આવું તો કોને રે કહું મારા નાથ, અળગો થયો મારો લાલ આજે, અળગો થયો મારો લાલ. હું તો કોને રે કહું મારા લાલ, અળગો થયો મારો લાલ આજે, અળગો થયો મારો લાલ. હે માતા સુની તારા પિતા પણ સુના, સુનો યા સંતારિયા જે, સુનો યા સંતાર. રુદિએ કમરતી રુદિએ કમરથી રામ રૂઠો, રુદિએ કમરથી રામ રૂઠો, તું છે મારો યાર, અળગો થયો મારો લાલ આજે, અળગો થયો મારો લાલ. હે વિદાય તારી વચમી લાગે, કડવા તુમે નન બોલ્યા, કડવા તુમે નન બોલ. કરુણાન સાગર કરુણાન સાગર કૃપા કરો ને, કરુણાન સાગર કૃપા કરો ને, મહેર કરો ને મોરા, અળગો થયો મારો લાલ આજે, અળગો થયો મારો લાલ. હે લીલા ગોળાની સ્થાપનાય કરતું, કરતું ગઢના ધૂપિયાને, કરતું ગઢના ધૂપ. ધૂપને ધુવાણે ધૂપને ધુવાણે તમે આવજો, ધૂપને ધુવાણે તમે આવજો, કરવા ભક્તોના કામ. મારે જાવું વૈકુંઠ ધામ, મારે જાવું વૈકુંઠ ધામ. હરિઓમ હરિઓમ અલખ નિરંજન, 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 હરિઓમ હરિઓમ અલખ નિરંજન. અરે ચાલ, ઘણો સમય થયો, રણુજા ગયો નથી, તો રણુજા જઈ
અને માસા અજમલને મળતો આવું અને મારા વીર રામદેવના દર્શન કરતો આવું. અરે આ શું, રણુજાની અંદર પગ મૂકતા જ રણુજાની ખળખળ વહેતી નદીઓના નીર આજે સુકાયેલા જણાય છે. પશુ પક્ષીનો કલરવ સંભળાતો નથી. નક્કી કાંઈક અનર્થ થયું હોય એવું લાગે છે. અરે આ શું, ધૂળની ડમરી ઉડે છે, ઘોડીલાના ડાબલાનો અવાજ સંભળાય છે. આ તો મારો વીર રામદેવ. અરે વીરા, અધીરો ન થા વીરા. અરે વીરા, અધીરો કેમ ન થાવ? રણુજાની અંદર પગ મૂકતા જ અમંગલ સમાચાર મળ્યા કે વીર રામદેવે તો સમાધિ લીધી. પરંતુ વીરા, તું તો મારી સમક્ષ ઉભો છે. અરે વીરા, આ મૃત્યુ લોકના માનવીની વાતોને જવા દ્યો ને. આમ તેમ બોલ્યા કરે, પણ હું તો તમારી સમક્ષ ઊભો છું ને વીરા. હા વીરા, તું મારી સમક્ષ ઉભો છે. અરે વીરા, આમ મારતા ઘોડે કઈ બાજુ? અરે વીરા, મારતા ઘોડે હું રણુજા તરફ જ આવતો હતો. હા વીરા, જો રણુજા આવો છો તો 4-5 દિવસ રોકાજો. કહું બા પાણીની મોજું માણશું. પણ વીરા, રણુજા જાવશો તો મારી અમુક નિશાનીઓ સાથે લેતા જાઓ. આ અભય અંચળો માતા મિનળને આપજો, વીર ગેડિયો વીરા વિરમને આપજો, રતન કટોરો પિતા અજમલને આપજો. રણુજા જઈ મારા જાજા જુહાર કેજો. ભલે વીરા, બીજો કાંઈ હુકમ હોય તો મારા શિરે ધરું છું. અરે વીરા, રણુજા જઈ તમારા મનમાં કોઈ સંશય થાય તો મનમાં પ્રભુનું નામ લઈ લેજો. પણ તમારા હાથે કાંઈ અનર્થ ન થાય તેનું ધ્યાન રાખજો. ભલે વીરા. માસા અજમલને હરભુજીના પ્રણામ. અરે સુખી થા બેટા. અરે માસા, તમારું આંગણું આ સુનકાર કેમ જણાય છે? અરે બેટા, સુનકાર નો હોય તો શું હોય? રામદેવે સમાધિ લઈ લીધી. શું કહ્યું? રામદેવે સમાધિ લીધી? રામદેવે સમાધિ લીધી અને તો 3.5 દિવસ થઈ ગઈ. નહીં નહીં, તમે મારા મોઢાની વાત તો નહીં માનો. પરંતુ જુઓ, હું ને રામદેવ 5 પીપળે મળ્યા ત્યારે મને આ 3 નિશાની આપી. શું આ બધું ખોટું હશે? અરે હરભુજી, આ શું કહેવાય? જ્યારે રામદેવે સમાધિ લીધી ત્યારે મેં મારા હાથે જ આ વસ્તુ મૂકી હતી, તો આ ચમત્કાર બન્યો કેવી રીતે? અરે માસા, તો આ રહસ્ય જાણવા મારે આ સમાધિનો પડદો ખોલવો પડશે. નહીં બેટા, તેમ છતાં પણ હું તને સમાધિ ખોલવાની રજા નહીં આપું. કારણ કે રામદેવે કહ્યું હતું કે દેવોના દેવ મહાદેવ આવે તો પણ મારી સમાધિ ખોલશો નહીં, નહીતર એનું પરિણામ સારું નહીં આવે. નહીં માસા, આ રહસ્ય જાણવા મારે આ સમાધિનો પડદો ખોલવો જ પડશે. અરે તુરાઓ, તમે મારી સમાધિનો પડદો ખોલી મારો દેહ ખોલ્યો છે. જાઓ, હું તમને શ્રાપ આપું છું કે હવે તમારા કુળમાં કોઈ દેવ પુરુષ અવતાર ધારણ નહીં કરે. માફ કરો પ્રભુ, અમને માફ કરો. જો તમે મારી સમાધિનો પડદો ન ખોલ્યો હોત તો પિતા પેલા પુત્રનું મૃત્યુ ન થવા દેત. જો તમે મારી સમાધિનો પડદો ન ખોલ્યો હોત તો પેઢી દર પેઢી તમારા કુળમાં પીર તરીકે અવતાર ધારણ કરત. પણ હવે જાઓ, મારા લીલા ઘોડાની સ્થાપના કરજો, ઘી ગુગળના ધૂપ કરજો, પાઠની પૂજાએ અંતરદિક્ષથી હાજર રહી હું ભક્તોના કામ કરીશ. બોલો રામા પીરની જય. હેલો સાંભળો ને રણુજાના રાય, હુકમ કરો તો પીર જાત્રાયું થાય. મારો હેલો સાંભળો જી. બોલો રામા પીરની જય, વીરા વિરમ દેવની જય, 33 કરોડ દેવની જય, ગુરુદેવી માતની જય, 12 બીજના ધણીની જય, સનાતન ધર્મની જય. હરિઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. આજની રમતનો કુલ ફાળો 1,84,000 થયો છે. બોલો રામા પીર